આણંદ જિલ્લાના ખંભાતમાં આજરોજ વહેલી સવારે સ્મશાનની પાછળ આવેલા કૃષ્ણા અકેક નામના અકેકના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી। ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઓએનજીસી અને અન્ય ખાનગી કંપનીઓના ફાયર ફાઇટર્સને પણ બોલાવવામાં આવ્યા હતા। આગની ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે। ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાયેલી છે। જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, તો સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।